જય શ્રી રામ, જય બાલાજી, જય ગુરુદેવ. 10 ને 40 મિનિટના આ રસોડાના દર્શન છે. અને આજે બુધવાર અને આજનું માપ છે 32 કિલો ભાત છે, 5 શાક છે, 5.5 મગ છે, 6 વત્તા 1 રોટલી છે. અને એવી જ રીતે આ આપણે રોટલીના મશીન અત્યારે સાફ થઈ રહ્યું છે. અને આ રોટલી પણ થઈ ગઈ છે. સવારે 40-45% રોટલી કરીને ગયા છે અને અત્યારે 55-60% રોટલી બાકી છે. એ અત્યારે આપણે થઈ રહી છે. હજી 2 થાલા બાકી છે. અને ગુરુદેવની કૃપાથી ખૂબ જ સરસ રીતે રોટલી ફૂલકા ઉતરી રહી છે. એટલે આજે મશીને પણ બરાબર ચાલે છે. અને થોડો આપણે જે ફેરફાર કરવાનો હતો એ કરી નાખ્યો, એટલે ગેસની પાવર એ ફૂલ મળે છે. એટલે રોટલી બધી દડા જ ઉતરે છે. અને એને પછી આપણે ચોપડીને એમાં ભરીએ છીએ. આ રોટલી ઉતરી રહી છે. અહીંથી રોટલીનો પધરાવવામાં આવે છે અને અહીંયાથી પછી આ રોટલી બહાર નીકળે છે. આ રોટલી ચોપડાઈ અને ગોઠવાય છે. આ છાશ પણ થઈ ગઈ છે. દાળ ભાત શાક એ બધું ભરાઈ ગયું છે. આ સંભારો હવે ભરાય છે. એટલે ગુરુદેવની કૃપાથી સમયસર અન્નપૂર્ણામાં ભગવાનના દર્શન છે. અને આપણે અન્નપૂર્ણામાં બિરાજમાન છે. એટલે જ આપણું આ રસોડું 40-45 વર્ષથી આ અવિરત ચાલી રહ્યું છે. અને જે ગુરુદેવને ગમતી માનવ સેવાનું કાર્ય છે એ રણછોડદાસ બાપુને ગમતું છે. એટલે એની શક્તિ જ કામ કરે છે. અને આપણે જે દરિદ્ર નારાયણ એટલે કે જે હોસ્પિટલમાં દાખલ થયા હોય એના સાથીદારને જમાડીએ છીએ. અને એના નસીબનું અને એની સેવાનો આપણા બધા જે સેવાર્થીઓ સવારથી આવે છે એને લાભ મળે છે. સવારે આપણે 80-90 લીટર ચા બનાવીને મોકલીએ છીએ. એવી જ આગલે દિવસે જ આવી પેટી એલ્યુમિનિયમની હોય. એ પેટી 4 કે 5 આપણે ભાખરીની બનાવીએ છીએ. એટલે સવારમાં ચા ને ભાખરીનો નાસ્તો લગભગ 6 વાગે અહીંથી રવાના થાય. 7 વાગે પીરસાય. આ કોઠાના દર્શન છે. 7 વાગે પીરસાઈ જાય છે. અને એવી જ રીતે 7 પછી આપણી જે બીજી ટીમ છે એની સેવા ચાલુ કરે છે. અને એ લોકો દાળ ભાત શાક અને 50-60% રોટલી બનાવીને જાય છે. એટલે બાકીનું કામ જ્યારે કર્મચારીઓ અને બીજી સેવાની ટીમ જ્યાં સિનિયર સિટીઝનની આવે છે એ લોકો સંપૂર્ણ કામ પૂરું કરીને જાય છે. અને એ આજે વર્ષોથી આ એકબીજાનો નિયમ છે અને ગુરુદેવ કરાવે છે. અને ભગવાનનું નામ લેતા લેતા અત્યારે આપણે પ્રસાદ બનાવી રહ્યા છીએ. એ સાચી ગુરુદેવની કૃપા. અને આ કાર્ય જેને કહેવાય સ્વયંભૂ રસોડું ચાલી રહ્યું છે. 2 વ્યક્તિ આવે, 2 વ્યક્તિ ન આવે, કોઈ હોય ન હોય, પણ 365 દી 3 ટાઈમ ગુરુ કૃપાથી જ ચાલી રહ્યું. ગુરુ કૃપા હિ કેવલમ. જય શ્રી રામ.